કારણ કે આ અનંત યાત્રામાંથી આ માનવ દેહ મોકો છે છૂટવા માટે. આ માનવ દેહથી ફરી 84 લાખ યોનિની યાત્રામાં પણ જઈ શકો અને આ જન્મ મરણના ચક્કરમાંથી છૂટી પણ શકો. આમ બીજા શ્લોકમાં પ્રભુ આગળ વાત કરતા મને ન પામતા મૃત્યુરૂપી સંસારમાં ભટકતા રહે છે. શ્રદ્ધા જેને જાગી છે અને જેને પોતાનું ચિત્ત મને જોડ્યું છે એ જ આ ચક્રમાંથી છૂટી શકે. બાકી તો અનંત જન્મોની યાત્રામાં જીવ ભટકતો રહે છે. જીવને ચિંતા પણ થતી નથી કે આ ચક્રમાંથી મુક્ત થાવ. કેટલા દુઃખોને ભોગવતો વ્યક્તિ સંસારના આકર્ષણને છોડી શકતો નથી. એ પરમ પદને પામવાની મહત્વાકાંક્ષા એની અંદર જાગતી નથી. આગળ 11મા શ્લોકમાં પ્રભુ સમજાવતા બોલ્યા, એમને મારું સ્વરૂપ જ્ઞાન ન હોવાથી મને સાધારણ વ્યક્તિ જેવો ગણે છે. ભગવાન નું મહાત્મ જ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી એમાં ભક્તિ થઈ શકતી નથી. તમે જેને પણ ભજતા હો તમારા ઈષ્ટનું તમને મહાત્મ જ્ઞાન હોવું. ભગવાનને ભગવાન રૂપે જીવનમાં સ્વીકાર્યા છે કે નહીં? આપણે ભક્તિની શરૂઆત પછી થાય. શું પ્રભુનું પ્રભુ તરીકેનું જ્ઞાન તમને ખરું? એનું મહત્વ જ્ઞાન ખરું? ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય આ ષડધર્મને ધારણ કરેલા પરમાત્મા છે. શું એવી મહત્તા ખરી? ભગવાનના મહાત્મ્યને જાણો ને તો ક્યારે એમના પ્રત્યે અભાવ ના આવે, શંકા ના આવે, શ્રદ્ધા ડગે નહીં. પણ મહાત્મ્યનો અભાવ હોવાને કારણે ભગવાનના ચરિત્રમાં પણ આપણને શંકા થાય છે. આજે લોકો કૃષ્ણને પણ કોઈ મહાપુરુષ રૂપે, રામને પણ કોઈ મહાપુરુષ રૂપે અને એ રીતે ગણાવી અને આપણને તો આ બધું સમજાવવા માટે બધા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે. આવી કોઈ ઘટનાઓ ઘટી નથી અને કોઈ કાલ્પનિક આ બધી વાતો છે એ રીતે કહી અને અજાનંતી મામ મૂઢા એ અજ્ઞાની લોકો ભગવાનને પણ સાધારણ મનુષ્ય રૂપે ગણે છે. આ સાક્ષાત ઈશ્વર છે અને ઈશ્વરત્વનો ભાવ નહીં આવે તો એમના ચરિત્રો તમારા ઉદ્ધારનું કારણ નહીં બને. એટલે એમને ભગવાન રૂપે સ્વીકારો. પુરાણ નવમિતિ પુરાણમ, જે સદાય નવું છે. દરેક કલ્પમાં આ બધી લીલાઓ થાય છે. આ તો અનંત યાત્રાઓ છે. દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર છે. દ્વાપરમાં આપણે એમ કહીએ છીએ કે જેમ 5000 પહેલા કૃષ્ણ થયા, તો વાત સાચી, પણ ભાગવતજીમાં જે કૃષ્ણની કથા છે એ 5000 વર્ષ પહેલા કૃષ્ણની કથા નથી, કલ્પભેદ છે. ભાગવતજીમાં જે કૃષ્ણની કથા છે એ સારસ્વત કલ્પના કૃષ્ણની કથા છે. કારણ કે શાસ્ત્રો એવું પ્રમાણ આપે છે કે પૂર્ણ કૃષ્ણ અવતાર તો દરેક કલ્પમાં થાય, પણ પૂર્ણ અવતાર એ સારસ્વત કલ્પના દ્વાપરમાં થયો. બાકી તો દરેક કલ્પમાં કૃષ્ણ અવતારની કથા છે. આ મોનિટર, દરેક કલ્પમાં કૃષ્ણ અવતારની કથા છે. આપણે અનેક નવા જુદા જુદા પુરાણોમાં વાંચીએ છીએ તો આપણને એક જ કથા, એ જ કૃષ્ણ ચરિત્ર જુદા જુદા પુરાણોમાં જુદી જુદી રીતે વર્ણવાયેલું દેખાય છે. તો આપણને આશ્ચર્ય થાય કે લીલા તો આ જ છે. એ જ ગોવર્ધન લીલા તમે અન્ય પુરાણોમાં જુઓ અને ભાગવતજીમાં જુઓ, ફરક લાગે છે. તો આવો લીલા ભેદ યા આવું બધું ડિફરન્સીસ કેમ અન્ય પુરાણોમાં, અન્ય શાસ્ત્રોમાં એ જ વાતને જુદી જુદી રીતે કેમ કહેવાય છે? કારણ કે કલ્પભેદ છે. આ લીલાઓ પ્રભુની તો ચાલી જ રહી છે. ભાગવતજીમાં જે કૃષ્ણની લીલા છે એ સારસ્વત કલ્પની લીલા છે. અને હમણાં 5000 વર્ષ પહેલા જે કૃષ્ણ થયા તો આપણે જો બ્રાહ્મણ વિધિ કરાવતા તો બોલે હરિ ઓમ વિષ્ણુ વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્થ વિષ્ણુ રાગનયા પ્રથમાનસ્ય બ્રહ્મણે તિથિ પરાધે શ્વેત વારાહ કલ્પે. હમણાં કયો કલ્પ ચાલે છે? શ્વેત વારાહ. અને ભાગવતજીમાં જે કથા છે એ સારસ્વત કલ્પની કથા છે. અને સારસ્વત કલ્પના દ્વાપરમાં જ પૂર્ણ અવતાર ગણાય. બાકી તો દરેક કલ્પમાં કૃષ્ણ અવતાર થાય છે દ્વાપરમાં, પણ એ બધા જ પૂર્ણ અવતાર રૂપે નથી ગ્રહણ કરાયા. તથાસ્તોક્ત થોડી ચર્ચા છે. તો ભગવાનને સાધારણ મનુષ્ય રૂપે જાણવા આ જ્ઞાનતા છે. ભગવાનને ભગવાન રૂપે સ્વીકારવા. આગળ 14મા શ્લોકમાં
અને નિરંતર મારા નામ અને ગુણોનું કીર્તન ગાન કરતા રહે છે અને મારી પ્રાપ્તિ માટે જ પ્રયત્નશીલ રહે. નમસ્યંતસ્ય મને પ્રણામ કરતા સદાય મારામાં ચિત્ત જોડાઈને અનન્ય ભાવથી મને ઉપાસે છે, મને ભજે છે. ભગવાનના ભક્તો કેવા છે? દ્રઢ નિશ્ચય, સતત પ્રભુના ગુણોનું ગાન કરનાર ભક્તો હોય ને એના મુખમાં વારે ઘડી પ્રભુનું નામ આવે. કોઈ પણ હોય તુરંત નામ આવે. મારા ઠાકોરજીની ઈચ્છાથી થાય છે, પ્રભુની કૃપાથી થયું છે, પ્રભુ કરાવે છે. આ વૈષ્ણવનું લક્ષણ છે. જીવનમાં કરેલા સમસ્ત કર્મો આ સફળતાનું યશ એ પ્રભુને આપે છે. જેના મુખમાં સતત પ્રભુનું ગુણગાન રહે છે. કારણ કે આપણી જીભને બે જ આદત પડી છે, પર નિંદા અને સ્વપ્રશંસા કરવાની. આ જીભને બે જ આદત છે. બીજાની નિંદા કરવામાં ક્યારે થાકતા નથી આપણે. ઉલટાનો ટાઈમ ઓછો પડે. ઘણી વાર નિંદા કરવા બેઠા હોય તો બસ કલાક પૂરો થઈ ગયો ખબર ના પડે. આમ પ્રપંચ કરવા બેઠા હોય કે લૌકિક ચર્ચા કરવા બેઠા હોય ટાઈમ ઘટે. માણસની જીભને નિંદામાં બહુ રસ આવે. હું તો ઘણી વાર કહું કે પગ લપસે તો જખમ થાય, પણ આ જીભ લપસે ને તો મોટા મોટા જોખમ થાય. જ્યારે જ્યારે જીભ લપસી છે ત્યારે સમાજમાં બહુ મોટા જોખમો થયા. પર નિંદા અને સ્વપ્રશંસા. ભક્તના મુખમાં તો સદાય પ્રભુના ગુણગાન હોય છે અને સતત પ્રભુ પ્રાપ્તિ માટેના એના પ્રયત્નો રહે છે, જેનું ચિત્ત પ્રભુમાં જોડાઈ ગયું છે. 17મા શ્લોકમાં આગળ કહ્યું, પિતામસ્ય જગતો માતા દાતા પિતામહ નિત્યં પવિત્રમોંકાર રૂપસામ યજુરેવ ચ. આ સકળ જગતનો દાતા એટલે કે ધારણ કરનાર, કર્મોના ફળને આપનાર, પિતા માતા દાદા જે જાણવા યોગ્ય છે તત્વ પવિત્ર ઓમકાર, તેમજ ઋગ્વેદ સામવેદ અને યજુર્વેદ પણ હું જ છું. આ જગતનું મૂળ હું છું. જગત મારામાંથી ઉત્પન્ન થાય છે. જગતનું મૂળ કારણ હું છું. લોકોને રૂપ નામના ભેદથી ભિન્ન ભિન્ન આકારોમાં આસક્તિ થાય છે, પણ એ સર્વમાં તત્વ રૂપે બિરાજતા પરમાત્માના દર્શન એને થતા નથી. અને એટલે આગળ પ્રભુ 18મા શ્લોકમાં કહેતા બોલ્યા, પરમ પદ સ્વરૂપ પરમ ગતિ ભરણ પોષણ કરનાર, સૌના સ્વામી, શુભ અશુભ ને જોનાર, સૌના રહેઠાણ રૂપ એવો હું અવિનાશી કારણ આ જગતનું હું જ છું. આ જે કંઈ પણ થઈ રહ્યું છે પ્રભુની ભીતર થઈ રહ્યું છે. પ્રભુ જ મૂળ કારણ રૂપે છે. એ જ કરતા છે, એ જ કર્મ છે, એ જ કાર્ય છે. બ્રહ્મ મૂળ કારણ, એમાંથી કાર્યરૂપ જગત બન્યું છે. બ્રહ્મમાંથી જ બન્યું છે આ આખો સંસાર. જેમ વેદ એમ કહે છે કે જેમ અગ્નિમાંથી તણખા ઉડે એમ જીવો ભગવાનમાંથી પ્રગટ થયા છે. ભગવાનના સ્વરૂપની એ અંશને લઈ જીવાત્મા આવ્યો છે. પણ આ જે કંઈ પણ થાય છે એનું મૂળ કારણ, મૂળ સ્ત્રોત હું જ છું. જેમાં વિદ્યુત આવે, લાઈટ આવે, એનાથી તમે પંખો ચલાવો, લાઈટ ચલાવો, એસી ચલાવો, ફ્રીજ ચલાવો, કોઈ પણ ઉપયોગ કરો, પણ એનો મૂળ, એનું સંચાલક બળ એ વિદ્યુત શક્તિ છે, ઇલેક્ટ્રિસિટી છે. એમ આ જે કંઈ પણ થઈ રહ્યું છે એનું મૂળ બળ પરમાત્મા છે. જીવનો જ્યારે અહંકાર જોડાય છે ત્યારે એના કર્મો ગણાવવા લાગે છે, પણ અહંકાર ઓગળી ગયેલો હોય અને પરમાત્મા કરાવનાર છે એવો દ્રઢ ભાવ જ્યારે એને દ્રઢ જાગૃતિ થઈ ગઈ હોય ત્યારે પછી એને કર્મો લેપાતા નથી. જેમ પંખો ચાલતો હોય, તમે સ્વિચ બંધ કરી દો પછી થોડી વાર ચાલતો રહે, પણ સ્વિચ બંધ થયા પછી જે ચાલતો રહે એનું બિલ લાઈટમાં ગણાતું નથી. એ બિલમાં ના ગણાય, કારણ કે સ્વિચ ઓફ થઈ ગયું છે, પછી એ ગણાય નહીં. એમ જેનું અહંકાર રૂપી સ્વિચ જેને ઓફ કરી દીધું છે પછી કોઈ પણ કર્મ કરે એ કર્મના હિસાબમાં ગણાતું નથી. મૂળ એનો સ્ત્રોત આ જે કંઈ પણ થઈ રહ્યું છે, જો આ બોલવાની વાત નથી, આ જાગૃતિની વાત છે કે કરાવનારો પરમાત્મા. આપણે બોલી તો દઈએ છીએ
પણ આપણે કોઈ બધાના અનુભવ યા ફિલિંગ નથી, યા આપણે એવું દ્રઢ રૂપે માનતાય નથી, યા એવો આપણો અનુભવ નથી. આ તો જ્યારે જ્ઞાનની જાગૃતિ થાય ત્યારે એ સમજ છે, આ સમજનું નામ છે કરાવનારા પરમાત્મા છે. લોકો પોતાના કામથી છટકવા માટે કરે. એક ચોર હતો, ચોરી કરવા ગયો અને એનાથી ખૂન થઈ ગયું. ખૂન થઈ ગયું એટલે કોર્ટમાં ઉભો કર્યો અને એની ચોરને ખબર પડી કે આ જજ છે ને એ બહુ ધાર્મિક છે, ગીતાજીના બહુ આરાધક છે. એટલે ચોરે શરૂઆત કરી કે અરે હું તો એમ માનું છું બધું ભગવાન કરાવે છે, આ ખૂન મેં નથી કર્યું, પરમાત્માએ મારા હાથે કરાવ્યું. જજ પણ હોશિયાર હતા, એને પણ કહ્યું હું પણ માનું છું કે બધું પરમાત્મા કરાવે છે, ફાંસી હું નથી આપતો, પરમાત્મા મને અપાવી રહ્યા છે. જો બધું જ કરાવે છે તો એ અપાવનારા બી એક છે. અનન્ય ભાવે મારું ચિંતન કરતા નિષ્કામ ભાવે જે મને ઉપાસે છે, તેષામ નિત્યાભિયુક્તાનામ એનું યોગ ક્ષેમમ વહામ્યહમ, એનું યોગક્ષેમ હું કરી આપું છું. જે મારા પર ભરોસો રાખે ને એનું બધું હું કરી આપું. બસ ભગવાનને તમારી ભક્તિ દ્વારા એટલો અહેસાસ કરાવી દો કે તમારા સિવાય અમારું કોઈ નથી, અમારું કોઈ છે તો આપ છો. આટલો અહેસાસ જ્યારે પ્રભુને અપાવી દીધો ને એ દિવસે તમારા માટે દોડવાના. યોગ ક્ષેમમ, યોગ એટલે ન ઈચ્છિત વસ્તુને મેળવવું, અને ક્ષેમમ એટલે મળેલી વસ્તુને સાચવવું. એનું હું વહન કરું છું એમ પરમાત્મા કહે છે. એક બહુ મોટા વિદ્વાન હતા, અર્જુન મિશ્ર નામ, અને ગીતાજીના બહુ પ્રકાંડ પંડિત. એક શ્લોકો ઉપર ગહન અધ્યયન. અયાચક વ્રત હતું, લોકો પાસે માંગવું નહીં, જે મળે એમાં જીવતા, ભગવાન પર સંપૂર્ણ શ્રદ્ધા રાખી. તો અર્જુન પર જયારે ગીતાજી પર ટીકા લખતા હતા ને ટીકા લખતા લખતા આ શ્લોક આવ્યો, અનન્યાસિતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. ત્યારે લખતા લખતા એમને મનમાં વિચાર આવ્યો કે આ કંઈક શબ્દોમાં ભૂલ લાગે છે. યોગક્ષેમમ દદામ્યહમ, હું આપું છું એમ કે તો બરાબર છે પરમાત્મા, પણ વહી જાઉં છું, વહન કરું છું, આવો શબ્દનો કેમ પ્રયોગ? લાગે છે ભૂલ થઈ ગઈ છે. એટલે એને ચેકો માર્યો, ભામ્ય મન લખી દીધું દદામ્ય. જે અનન્ય ભાવે મને ઉપાસે છે એનું યોગ ક્ષેમ હું વહન કરું છું, પરમાત્મા ચેકો માર્યો. ગયા નદીમાં સ્નાન કરવા માટે ને ઘરમાં કઈ ભોજનનો કઈ દાણો છાંટો નહીં. પત્ની કહેવા લાગી કે આપણા ઘરમાં તો કાંઈ નથી, બસ અનન્ય ભાવે ભગવાનને ભજું છું, એ બધું મારું કરનારું. બહાર ગયા અને પત્ની ઘરમાં એકલી. દરવાજો ખટખટ્યો, ખોલ્યું. એક સુંદર 11 વર્ષનું બાળક પીઠ ઉપર મોટો અનાજનો કોથળો લઈને ઉભો છે. પૂછ્યું, અરે તું કોણ છે? અરે તમારા પતિદેવે આ મોકલાવ્યો છે, અનાજ મૂકવા આવ્યો છું. અરે એમની પાસે એટલું ધન ક્યાંથી આવ્યું? એ બધું હું ન જાણું, હું તો મારી ફરજ અદા કરવા આવ્યો છું, મારે અહીંયા મૂકી જવું એટલે મૂકવા આવ્યો છું. એવું સુંદર બાળક. નખશીક જ્યાં એને જોયું તો જોઈને આશ્ચર્ય થયું કે બાળકના હોઠ ઉપર કોઈ એક કાપો માર્યો છે અને લોહી નીકળી ગયું. ત્યારે પૂછ્યું કે અરે તું આ તારા જેવા નાજુક કુમળા બાળકના આ હોઠ ઉપર કોણે કાપ્યું? તમારા પતિદેવે કાપ્યું. તમારા પતિએ મને માર્યું છે ને એટલે લોહી નીકળે છે.